બાળપણ જૂટવાઈ ગયું છે. એ સાવન કા પાણી, એ કાગજ કી કિસ્તી બધી જતી ગયું. હે નગુડિયા પુગુડિયા આમ કાગળની કિસ્તી કરીને ઉડાડતા હોય કેવી. આપણે જમાનામાં બતા 5-5, 6-6 વર્ષે ભણવા જતા. હે લાટા પાટા શણગારીને માયા આમ સરસ મજાની ચડી ને શર્ટ ને બધું આમ તાણ કરીને મોકલ્યા હોય. પાછા ફરે તો ચડીઓ કાઢીને ખભે મારીને હાલ્યા આવતા હોય. છતાંય કાંઈ નહોતું. મજા એક પ્રકારની આનંદ, નિર્દોષતા હતી. અને આજે તો બહુ બહુ માણસ બાળકને નાનું બાળપણ જૂટવાઈ ગયું. તમે જુઓ, શિયાળો આવે ત્યારે એક કાંઈ આંખો તગતગતી હોય, બસ બધું ઢાંકી દીધું હોય. આંગળીઓમાં મોજા ફલાના. અરે એને થોડો પવન ખાવા દો, ધૂળ ખાવા દો. આ જન્મની માટી છે, એને એમાં રગદોળવા દો. ન પડે તો એને ગોટિયા ખવડાવો, તો જ એ શું ખાય, રેઝિસ્ટન્સ પાવર આવી જાય છે. તો એને બીજા વાયરસ નહીં લાગે. પછી હાલતા હાલતા આવું બધું રાખ્યું હું વાળું, પછી જરીક પવન કેમ ફોરેન વાળા અહીંયા આવે છે તો આપણું એક ઘૂંટડો પાણી પી જાય છે, ડાયરિયા ઝાડા થઈ જાય. લો 10 વાર તો જાજરું જઈ આવે. અને આપણે આ બધું પી જાય, કાંઈ થાય છે? આ હાથે કરીને હેરાન થાય છે. બહુ બહુ બાળકોની દશા બગાડી નાખી. હા, થોડા વખત પહેલા જ મને એક શિક્ષક મળ્યા હતા, એ પ્રાઇમરી એમાં હોય ને, આંસુ આવી ગયા. મને કે સામે હો છોકરાઓની જે દશા કરે છે. વચ્ચે કોઈ એવી પરીક્ષાઓ લીધી હોય એને લઈને તેની મમ્મી પછી આવી હોય, અહીંયા એક માર્ક કેમ ઓછો આવ્યો? એ ઓલો છોકરો સાવ બીજા સ્ટાન્ડર્ડનું હોય, સેકન્ડ સ્ટાન્ડર્ડનું. હા, એટલું કોઈ ટેટા જેવું. એ માસ્તરને કહેતી જાય, આને કહેતી જાય, છોકરું રડતું જાય, આંખમાં આંસુ સમાય નહીં, એને જરી કહેતી જાય, બેટા ધ્યાન રાખવું જોઈએ, અહીં કેમ આટલું ઓછું આવ્યું? શિક્ષકને કહે, અહીં કેમ આમ થઈ ગયું? આના તો આટલા માર્ક્સ આવવા જોઈએ, આનું તો આટલું આવવું જોઈએ. અને છોકરું બિચારો રડતું હોય. સાહેબ કેમ અમને દયા આવી જાય? કોઈ હોય એવા સાહેબ, બાકી તો બધા શિક્ષકો ઓલા કાંઠાના છે. કેજીમાં એમાં બધે દાખલ કરવા હોય તો એના ઇન્ટરવ્યુ, એના મા બાપના ઇન્ટરવ્યુ, છોકરાના ઇન્ટરવ્યુ, એટલે આતે શું દશા માંડી છે. લઈ લ્યો ને, માણસ છે. તમારે ઘરે કઈ કૂતરું મૂકવા નથી આવ્યા, કે ઢોર નથી મૂકવા આવ્યા, માણસ છે, ભગવાનની પ્રતિકૃતિ છે. તમે લઈ લ્યો, એનું દર્શન કરો. તમારા કરતા પવિત્ર છે, એને હજી કોઈ પાપ નથી કર્યું. ભગવાનની મૂર્તિ જેટલી પવિત્ર હોય એટલું બાળક પવિત્ર છે. તમે પગે લાગો, તમારો દિવસ સુધરી જાય. કેટલી કેટલી હેરાનગતિ નાના બાળકોને. ત્યારે એમ થાય છે કે અત્યારે અવતરવું એ જાણે સજા થઈ ગઈ છે. હા, તમારું બાળક પાછળ ન રહી જાય એની ચિંતા હોય, એ સમજી શકાય છે, પણ થોડી રહેમ રાખો. આવું બધું થોડું વહાલથી કરાવો. કદાચ કરાવીએ તો થોડું વહાલથી કરાવો. થોડો અડધો કલાક મોડો ઉઠે તો હશે, બેટા સુઈ ગયો છે ને, કઈ વાંધો સુઈ. એની થોડીક એ ધ્યાન રાખો. એની અળવિતરાય હોય, એના સ્વભાવો હોય, સહન કરો મીઠાશથી. અમારી પાસે લઈ આવે, બહુ તોફાન કરે છે, આશીર્વાદ આપો, શાંત થઈ જાય. અરે વધારે કરે. ઘનશ્યામ મહારાજ ઓછા તોફાન કરતા, કૃષ્ણલાલો ઓછા તોફાન કરતા? હે, કાંઈક તેજ હોય એ તોફાન કરી શકે. તોફાન કરવામાં તેજ જોઈએ. દિવેલ નો હોય તોફાન કરતું છે? વંડિયું ઠેકી જવા માટે પણ તાકાત જોઈએ. પણ બાળકને બસ, તમે એના જેવડા હતા ત્યારે શું કરતા? થોડુંક માપી લેવું, થોડું એને થોડો બહુ પ્રેમની જરૂર છે. એમ બહુ વધારે પ્રેમ, વાત્સલ્ય, એવું મોહ નહીં, વિશુદ્ધ પ્રેમ આજે થોડો જરૂરી છે. ધર્મની બાબતમાં પણ હું સલાહ દઉં કે એની પાસે બળજબરી ના કરવી. બેસી જાય, આ કહે, નામ લે, માળા નામ, ફલાણું કહે, ફલાણું કહે, આ કરાય ત્યાં, હા બધું સમજાવું કરવું. એને બિચારાને હજી શું ખબર હોય ભગવાનનો શું મહિમા છે, મનુષ્ય દેહનો શું મહિમા, આપણે હજી પૂરો નથી સમજ્યા. તો એ બિચારું બાળક હવે 5, 7, 6 વર્ષનું, 8 વર્ષનું કે 10 વર્ષનું થાય તો એને શું ખબર પડે સત્સંગ શું છે?
સારું છે કે એના કંઈ પૂર્વના સંસ્કાર છે કે હજી તોય માને છે, માળા કરે છે, સંતો પાસે આવે છે, મંદિરે આવે છે, દર્શન કરે છે, હે છે જ્યાં કાંઈ એનાથી પેલું થઈ જાય તો પાછળ ન પડી જવાય, બગડી ગયો છે એમ ન કહેવાય. બહુ એની સાથે જબરદસ્તી કરો તો પછી એને ધર્મની પૂજાપાઠની એને નફરત થઈ જાય, એલર્જી. પછી એ ધર્મને છોડી દે ને તમને છોડી દે. ગાંધીજી એટલે જ ન ઠર્યા. કસ્તુરબા સારી કે જબરદસ્તી એમણે નભાવી લીધી, ઓછી નથી એના ઉપર બળજબરી કરી કસ્તુરબા ઉપર. ઘરમાંથી કાઢી મૂક્યા છે આફ્રિકામાંથી અડધી રાતે, નીકળ અહીંથી બહાર નીકળ. ગાંધીજી પછી નિર્માની પણ લખ્યું છે કે મેં ધણી પણ વાંચ્યું, મેં એને બહાર કાઢી મૂકી, નીકળ વાંચી જતી જ રે પરદેશ, અને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. કસ્તુરબા હાલ્યા બહાર નીકળીને બેસી રહ્યા, બારણું ખોલ્યું તે બેઠા હતા. કેમ બેઠા? તમને શરમ નથી? મને તો હોય ને, હું અત્યારે ક્યાં જાઉં, મારી તો ઠીક, તમારી આબરૂ શું? ગાંધીજી કે હું ઢીલો પડી ગયો, આ ભારતીય નારી છે ને પાછા લઈ લીધા. પણ કસ્તુરબા એ સહન કરે. હે દીકરાઓ જો ન ઠર્યા ને ગાંધીજી. એટલે ધર્મમાં બહુ જબરદસ્તી નહીં, સમજાવવાનું કરે, ધીમે ધીમે મોટો થાય ને કરે. પાછું તમારું ઉલટું કેવું છે, બધી વાતો કહેવામાં લાંબુ થઈ જાય છે, પણ ખરેખર એને પ્રેમથી લાવવા ટાણે હોય ને ત્યારે ઘણા બધા તો લાવતા જ નથી. મંદિરે લાવે જ નહીં, સત્સંગમાં લાવે નહીં, સાધુઓ પાસે લાવે નહીં, ક્યાંય એને દેખાડે જ નહીં કોઈ ધર્મ ધ્યાન કાંઈ પાસે. પછી 18, 19, 20 વર્ષનો થઈ જાય ને એનું કયું માને નહીં, પાટે વાસણ ઉડાડે, થાળી પીરસે ઠેબુ મારે, દાળ ને શાક ને રોટલી બધું ઉલાળીને પછી વિયો જાય, મારે તો IPL જોવા જવું છે. પછી આંસુ પાડતા અમારી પાસે આવે, સ્વામી હવે બહુ કજાડો થઈ ગયો. હવે એ પાકે ઘડે કાંઠા ના ચડે, હવે એ ઊંટિયાને તમે જ સાચવો. બહુ એટલે કૂતરા પાળવાનું આવડે છે લોકોને, મોર પોપટ ચકલી પાળવાનું આવડે છે, બિલાડા પાળતા આવડે છે, પણ માણસ પાળતા આવડતું નથી. માણસ પાળતા નથી.